નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી અને ભીલડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પાયે જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। ભુજ રેન્જના આઈસી ચિરાગ કોરડિયા તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીની સૂચના મુજબ સિહોરીના બેણાવાસ વિસ્તારમાં બનાસ નદીના પટમાં સરકારી જમીન પર આ નાશક્રિયા હાથ ધરવામાં આવી હતી। કુલ 3699 બોટલ વિદેશી દારૂ સિહોરીમાંથી 2186 બોટલ કિંમત ₹6,34,558 અને ભીલડીમાંથી 1513 બોટલ જેની કુલ કિંમત ₹9,84,513 થાય છે તેનો નાશ માર્ગ અને મકાન વિભાગના રોલર અને થરા નગરપાલિકાના ફાયર ફાઇટર ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો। આ કામગીરીમાં ડીસાના પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, દિયોદર ઇન્ચાર્જ ડીવાયએસપી SR ભરાઈ, પીઆઈ કિરીટ બિહોલા, પીઆઈ ધવલ પટેલ અને અન્ય પોલીસ અધિકારીઓ તથા તંત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ અહેવાલમાં। તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે અને ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલડી પોલીસ સ્ટેશન અને સિહોરી પોલીસ સ્ટેશનના વર્ષ 2024-25માં પ્રોહીના ગુનાઓમાં નાશ કરવા માટે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈની અધ્યક્ષસ્થાને સિહોરી બનાસ નદીના પટમાં આવેલ બેણાવાસ વિસ્તારમાં સરકારી જમીનમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે કરીએ તો આગ બુઝાવવા માટે થરા નગરપાલિકાના ફાયર ફાઇટર સાથે માર્ગ અને મકાન વિભાગ પાસેની રોલર મશીનની મદદ લેવામાં આવી હતી। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશનનો 2186 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹6,34,558 અને ભીલડી પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો 1513 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹3,49,950 જેની કિંમત ₹3,49,955 હતી। એમ કુલ મળીને माननीय रेंज आईजी साहेब श्री चिराग कोरडिया साहेब तथा बनासकांठा जिला पोलीस अधीक्षक साहेब श्री प्रशांत सुंबे साहेबनी सूचना અને માર્ગદર્શન હેઠળ આજરોજ સને 2024-25ના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે બાબતે એસડીએમ શ્રી ડીસા તથા નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં આજરોજ સિહોરી પોલીસ સ્ટેશન તથા ભીલડી પોલીસ સ્ટેશન બંનેના મળી અને કુલ 40 ગુના જેમાં કુલ 3699 બોટલનો કુલ મુદ્દામાલ 9,84,513નો મુદ્દામાલ નાશ કરવાની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જે સિહોરીની બનાસ નદીના બેણા વિસ્તારની ખરાબાની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। 3699 વિદેશી દારૂની બોટલો જેની કુલ મળીને કિંમત ₹9,84,513નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। જેમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ અને સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ બિહોલા, ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ અને પોલીસ કર્મચારીઓ સહિત કાંકરેજ તાલુકાના નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજયભાઈ પ્રજાપતિ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાત। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના માંજા ગામે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધા લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી। 65 વર્ષીય આલુબેન જેઠાભાઈ ભોજાણીના ઘરે રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ 5 લૂંટારો ઘૂસી ગયા હતા। આરોપીએ વૃદ્ધાનું મોઢું દબાવી હાથ પગ બાંધી ઘરનો દરવાજો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડા 4000 રૂપિયાનું માલ સમેટી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। દેવભૂમિ દ્વારકા એસઓજી અને એલસીબીની ટીમોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 5 આરોપીઓને ઝડપી પાડી હતી। આરોપીઓ પર મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓ તેમજ પોલીસ પર હુમલાની ફરિયાદ છે। જામખંભાળિયા પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે અને વધુ તપાસ ચાલુ રાખી છે। શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં। જામખંભાળિયાના માંજા થયેલી લૂંટની ઘટનાના આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। દેવભૂમિ જામખંભાળિયા એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે। જામખંભાળિયાના નાના એવા માંજા ગામે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ મહિલાને લૂંટની ઘટના સામે
4 લૂંટારાઓ અને એક સોની સહિત 5 આરોપીઓને પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી દબોચી લીધા હતા. આ લૂંટારો આરોપીઓ મધ્યપ્રદેશમાં ચોરી, લૂંટ અને પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવતા રીઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું હતું. દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન અને સૂચના મુજબ આ પડકારજનક ઓપરેશન પાર પાડ્યું છે. ઘટના કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ માનવતાને શરમાવે તેવો ગુનો હતો. 11 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે 2 વાગ્યાના સુમારે જામખંભાળિયા તાલુકાના માંજા ગામે એકલવાયુ જીવન જીવતા આલુબેન જેઠાભાઈ પોચાણી નામના 65 વર્ષના વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં એકલા હતા. ત્યારે રાત્રે 2 વાગ્યાની આસપાસ આ લૂંટારુઓએ ઘરનો દરવાજો નકુચો તોડી ઘૂસ્યા હતા અને વૃદ્ધાનું મોઢું દબાવી, હાથ પગ બાંધી, ગળું દબાવી વૃદ્ધાએ પહેરેલા સોના ચાંદીના દાગીના અને કબાટમાં રહેલા રોકડા 4000 રૂપિયા લૂંટી અને લૂંટારુઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની નજરથી ના બચી શક્યા આ લૂંટારુઓ. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માંજા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો. જે લૂંટના બનાવ સંદર્ભે પોલીસને તાત્કાલિક બાતમી મળતા પોલીસે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો. તેમજ અલગ અલગ ટીમોની રચના કરીને લૂંટના આરોપીઓને સત્વરે પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી હતી. જે ટીમો હતી અમારી, તેમાં જિલ્લા કક્ષાની અમારી એલસીબી ટીમ હતી, જેમાં અમારા કે ગોયલ સાહેબ, પીઆઈ સાહેબ, તેમજ પીએસઆઈ શ્રી વિપુલ સિંગરખિયા અને અમારે ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભૂપેન્દ્રસિંહ સરવૈયા સાહેબ હતા, જેમણે પોતાની ટીમો અને પોતાના અંગત બાતમીદારો, સોર્સને બધાને કામે લગાવીને આરોપીને સત્વરે પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને આ બાબતે સફળતા મળતા ગઈકાલે તમામ આરોપીઓને મધ્યપ્રદેશના અલીરાજપુર ડિસ્ટ્રિક્ટથી ધરપકડ કરવામાં આવેલ છે. જે તમામ આરોપીઓના નામ, આરોપી નંબર 1 છે અલપસિંહ ગુમાનસિંહ વિસુસિંહ માવી, જે અલીરાજપુરના રહેવાસી છે. થાનસિંહ જોતિયા નારસિંહ સિંગાડ, એ અલીરાજપુરના રહેવાસી છે. આરોપી નંબર 3 કમરુ ભૂરસિંહ દિત્યા ભુરિયા, તે પણ અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે. કેનું પીળુ માવી, તે પણ અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે. અને તેમજ મહેશભાઈ બાલમુકુંદભાઈ સોની. આ 5 આરોપીઓની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તેમાંની ટીમો દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ આ ગુનામાં જે લૂંટ થયેલ મુદ્દામાલ હતો તે 100% પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. તેમજ હવે આગળની તપાસ હાલ ચાલુ રહેશે. આરોપીઓએ પોતે એક પ્લાન બનાવેલો હતો. તેમને જે મુખ્ય આરોપી છે અલપસિંહ ગુમાનસિંહ, તે અહીંયા ખંભાળિયામાં પેલા જે મહિલા છે તેમને ત્યાં પરિચિતમાં હતા, એટલે એમને ધ્યાનમાં હતું કે આવા એક સિંગલ મહિલા અહીંયા રહે છે, તો એના વતનમાં જઈને એમણે પોતાના મિત્રો સાથે એક કાવતરું રચ્યું હતું કે ભાઈ આપણે આવી રીતે એક ઘર મારા ધ્યાનમાં છે જ્યાં આપણે જઈને એક લૂંટને અંજામ આપી શકીએ છીએ. તો એમને પોતાના મિત્રોને કોન્ફિડન્સમાં લઈને આ કાવતરાને અંજામ આપવા માટે પ્લાન કર્યું હતું. તમામ આરોપીઓના મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ ગુનાઓમાં એનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તમામ આરોપી. પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન અને સૂચના મુજબ જામખંભાળિયા પોલીસ, એલસીબી અને એસઓજી પોલીસની અલગ અલગ ટેકનિકલ ટીમો બનાવીને ઓપરેશનની કામ સંભાળી હતી. પોલીસે સીસીટીવી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસને જાણવા મળ્યું હતું કે આ લૂંટારાઓ ગુજરાતની હદ પાર કરીને મધ્યપ્રદેશના અલીરાજપુરના ગ્રામ્ય પંથકમાં આરોપીઓ સંતાઈ ગયા છે. ત્યારે પોલીસ માટે આ પડકારજનક સ્થિતિ સર્જાઈ હતી, જેનું મુખ્ય કારણ એ હતું કે આ લૂંટારુઓ મધ્યપ્રદેશમાં ચોરી લૂંટના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. તેમજ મધ્યપ્રદેશથી પોલીસ પર હુમલો કરવાની ટેવવાળા ખતરનાક શખ્સો હતા. જ્યારે દ્વારકા જિલ્લાના બાહોશ પોલીસ વડાની સિદ્ધિનગરની હેઠળ જિલ્લાની જાંબાજ એસઓજીની ટીમે જોખમી અને સાવચેતીના પગલે મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં આરોપીઓની ધરપકડનો ઉમદા ખેલ પાડ્યો હતો અને આ લૂંટના ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને ગૂંથેલા દોરાની જેમ પકડી પાડ્યા હતા. દેવભૂમિ દ્વારકા પોલીસે જે 4 આરોપીઓને પકડ્યા છે તેમના નામ સાંભળી લો. એક અલપસિંહ ગુમાનસિંહ માવી, થાનસિંહ જોતિયા સિંહ, કમરુ ભૂરસિંહ ભુરિયા, કેનું પીળુ માવી. આરોપીના ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને જામખંભાળિયાના પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવીને ગુન્હાને અંજામ આપ્યાની પૂરી જાણકારી મેળવી હતી. તેમજ આરોપીઓ પાસેથી મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. હવે આ ગુનેગારો વિરુદ્ધ જામખંભાળિયા પોલીસ મથકમાં
સોંપવામાં આવ્યા છે અને જામખંભાળિયા પોલીસ દ્વારા વધુ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા દુબઈ ખાતેથી ભારત સહિત અનેક દેશોમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગ વિરુદ્ધના જીસીટીઓસી ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીની ધરપકડ સાયબર ક્રાઇમ સેલે કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી પોલીસ કમિશનર બિશાખા જૈન અને સહાયક પોલીસ કમિશનર એસી ડેનિયલ્સના નેતૃત્વમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજપ્રકાશભાઈ રૈયાણી નામના આરોપીની ઝડપવામાં સફળતા મળી છે. શું હતો આ સમગ્ર મામલો? જુઓ ખાસ રિપોર્ટમાં. સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગ વિરુદ્ધના જીસીટીઓસી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સનાઓએ સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધવાની કામગીરી કરવા માટે નાયબ પોલીસ કમિશનર સાયબર સેલ બિશાખા જૈનાઓને તથા મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ એસઈ ડેન્ચલસ નાઓને સૂચના આપેલ હતી. તે સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ સેલ બિશાખા જૈનાઓને માર્ગદર્શન મુજબ ટેકનિકલ સર્વેલન્સના આધારે મિલન દરજી ગેંગના સભ્ય એવા સાયબર ગુજસ્ટના નાસ્તા ફરતા આરોપી રાજપ્રકાશભાઈ રૈયાણીયાઓને સાયબર ક્રાઇમ સેલ દ્વારા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આની માહિતી આ ગુનામાં બાતમી આધારે પ્લોટ નંબર 153 પહેલા માળે ઓફિસ નંબર 107 સ્વાધ્યાય કોમ્પ્લેક્સ ગોપીનાથ સોસાયટી લજામણી ચોક મોટા વરાછા સુરત ખાતે રેડ કરતા સાયબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતા મિલન દરજી ગેંગના સભ્યો મળી આવ્યા છે. ઓફિસમાંથી પકડાયેલ આરોપીઓ ભારતમાંથી અલગ અલગ એકાઉન્ટો કમિશન ઉપર મેળવી એકાઉન્ટમાં ચાઇનીઝ ગેંગ સાથે મળીને ભારતના લોકો સાથે સાયબર ફ્રોડ આચરીને સાયબર ફ્રોડ રૂપિયાના ટ્રાન્સફર કરાવી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝડ સાયબર ક્રાઇમનું રેકેટ ચાઇનીઝ ગેંગ સાથે મળીને ચલાવતા હતા. જે બાબતે શ્રી સરકાર તરફે ગત તારીખ 24/10/2024 રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુન્હા નંબર 112 100 2060 ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 319(2), 318(4), 336(2), 338, 336(3), 340(2), 61(2), 35 તથા આઈટી એક્ટ કલમ 66D તથા 24/10/2024 રોજ દાખલ કરવામાં આવેલ હતો. રેડ દરમિયાન રેડવાળી ઓફિસ, આરોપીઓના ઘર, ગાડી વગેરેમાંથી સર્ચ દરમિયાન મોબાઈલ ફોન નંબર 28, અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ નંગ 86, અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક નંગ 180, અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક નંગ 30, અલગ અલગ કંપનીના સિમ કાર્ડ નંગ 258, હિસાબની ડાયરીઓ નંગ 7, કોમ્પ્યુટર નંગ 1, સીપીયુ નંગ 1 તથા લેપટોપ નંગ 1 મળી આવેલ છે. ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ, સીબી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાણીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે સ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો. તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાણી છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં. એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા. આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે. એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે. એ તમામ ખાતાઓ સામે NCCRPમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે. તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું
કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી. કમિશનના માટે, નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો. એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું. સર, અત્યાર સુધી તપાસમાં કેટલા લોકો શિકાર બન્યો છે? તપાસમાં 1800 જેટલા તો તમારું કમ્પ્લેન્ટ છે, તો બેઝિકલી 1800 ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે. એના સિવાય જે FIR દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે, ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે, હરિયાણાનું છે, એના સિવાય ગુજરાતનું છે, મુંબઈનું છે, તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને 27 જેટલા FIR નોંધાયેલ છે. સર, ચાઇનીઝ ગેંગના સંપર્કમાં કેવી રીતના આવ્યા? એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી, એમની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે. તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક એકાઉન્ટમાં એમને જરૂરિયાત છે તો એ બેંક એકાઉન્ટ આપે છે અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટા ભાગે કોર્ડિનેટ કરે છે દુબઈથી. હાલ જે પકડાયેલ આરોપી છે તેનું નામ શું છે અને કયા પ્રકારનો હાલ આ જે પકડાયેલ આરોપી છે એમનું નામ રાજ રેયાની છે. એ મુખ્ય રીતે કપોદરાનો રહેવાસી છે અને મૂળ ભાવનગરનું છે અને એના આ ગુના સિવાય અગાઉ પણ 7મા મહિનામાં ગઈ સાલ એક ગુનો અમે લોકોએ જે સાયબર સેલ દ્વારા કેનેરા બેંક સરથાણા ખાતે રેડ કરવામાં આવેલ હતી એમાં પણ એમની ભૂમિકા હતી અને આ બીજો ગુનો છે એક જ વર્ષમાં જે એમની સામે નોંધાયેલ છે. સર, એને કેટલું કમિશન મળતું હતું? એમના કહેવા મુજબ તો 10,000 થી 15,000 રૂપિયા એમના ખાતામાં એમને કમિશન મળતો હતો. એના સિવાય દર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે. કેનેરા બેંકના 261 જેટલા એકાઉન્ટ્સમાં કમ્પ્યુટર પર નેટ બેન્કિંગ મારફતે નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું જણાઈ આવેલ હતું. સદર ગુનો જાહેર થયા બાદ પણ ભારતના નિર્દોષ લોકો સાથે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના ગુનાઓ આચરી પોતાની સાયબર ફ્રોડની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખી હતી અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમના ભાગરૂપે ગુનો આચરતા હોય સદર ગુનામાં ધ ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015 GCTOC કલમ 3.1, 2, 3.2, 3.4 મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાત. અમરેલી જિલ્લાના દામનગરના ચોંભાળિયા ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો છે. પ્રેમિકાના માતા પિતા અને ભાઈએ પ્રેમીના ભાઈની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જ્યારે સામે પક્ષે પ્રેમિકાની માતાને પણ માથાના ભાગી જાઓ થતા ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પ્રેમીના ભાઈને હત્યારા પ્રેમિકાના માતા પિતા અને સગીર યુવકની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. જુઓ આ રિપોર્ટમાં. પોલીસ મથકના હસ્તક્ષેપ હેઠળ આવેલ ચબાડિયા ગામમાં પ્રેમ સંબંધને લઈને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બપોરે દુર્ગાબેન માંડવિયાને પુત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતા રવિ બાહોપિયા અને તેનો ભાઈ મનીષ બાહોપિયા યુવતીના ઘરે વાત કરવા ગયા હતા. તે દરમિયાન બંને પક્ષોમાં ઉગ્ર વિવાદ થયો હતો, જ્યાં દુર્ગાબેનને માથામાં લાકડીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ યુવતીના સગીર વયના ભાઈએ ગુસ્સે ચડીને મનીષ બાહોપિયા પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો અને મનીષને તાત્કાલિક અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ ઘટના હત્યામાં ફેરવાઈ હતી અને પોલીસ દ્વારા દુર્ગાબેન અને તેમના પતિ તુલસીભાઈની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરાઈ હતી. પોલીસ સ્ટેશનના ઝબાડિયા ગામે રહેતા તુલસીબી ભવાનભાઈ માંડવિયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે તુલસીભાઈ અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી. તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે 1:30 થી 1:45 વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા, ત્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતાં દુર્ગાબેન તુલસીબી માંડવિયાને
રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે ચારેક ટાંકા આવ્યા. એવી ઈજા થતાં આ બાજુ દુર્ગાબેન અને તુલસીભાઈ દ્વારા સામા પક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીભાઈના દીકરા કે જે સગીરભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહોપિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ, જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતાં દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં 324 એટલે કે હાલની નવી કલમ મુજબ 115 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં 2 આરોપીઓની અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. દામનગર પોલીસ મથકને આ પોલીસ જપ્તામાં ઉભેલા છે તે ચાપડિયા ગામના દુર્ગાબેન માંડવિયાને અને તુલસીભાઈ માંડવિયા છે. ગઈકાલે બપોરે ના સુમારે દુર્ગાબેનની દીકરી સાથે પ્રેમ કરતા રવિ બાહોપિયા અને તેનો ભાઈ મનીષ બાહોપિયા પ્રેમિકાને ઘરે ગયા હતા અને વાતચીત કરવા ગયેલા પ્રેમી અને પ્રેમીના ભાઈએ દુર્ગાબેન સાથે માથાકૂટ કરીને માથામાં લાકડીનો ઘા મારતા દુર્ગાબેન ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે પ્રેમિકાના સગીરભાઈના ભાઈએ પ્રેમીના ભાઈ મનીષ બાહોપિયાને છરી વડે પડખાના ભાગે હુમલો કરતા મનીષ બાહોપિયાને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક અમરેલી સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મનીષ બાહોપિયાનું મોત નીપજતા મામલો હત્યામાં પલટા હતો અને સામે પક્ષે પ્રેમિકાની માતા દુર્ગાબેનને ઇજાઓ થતા સારવારમાં ખસેડીને બાદ પોલીસે પ્રેમિકાની માતા પિતાની ધરપકડ કરી હતી. ત્યારે પ્રેમિકા યુવતીના પરિજનો દ્વારા પ્રેમીના ભાઈ હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા પ્રેમ પ્રકરણમાં પ્રેમીના ભાઈનો ભોગ લેવાયો હતો. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાત. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.